નમસ્કાર મિત્રો, જુનાગઢ પ્રોપર્ટીઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, થોડા ટાઈમ પહેલા એક કસ્ટમરનો ફોન આવેલો હતો કે ફાર્મ હાઉસ માટે પ્લાન બનાવવાનો છે. તો હું તમારા સમક્ષ એ પ્લાન બની ગયો છે એ તમને બતાવવા માંગુ છું. તો વિડીયોમાં બની રહેજો અને જો પ્લાન પસંદ આવે તો લાઈક કરજો. કંઈ સજેશન આપવાનું હોય તો કોમેન્ટ કરજો. મિત્રો, સ્ક્રીન ઉપર નંબર જણાઈ આવે છે. કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, બહારથી અંદર આવતાની સાથે જ પહેલાં તો આપણે એન્ટ્રન્સ આપેલું છે, ત્યાં આપણે ગેટ લગાડીશું. પછી અંદર આવતાની સાથે જ લોન એરિયા આપણે આપેલો છે. ત્યારબાદ વોટર બોડી આવે છે, એટલે કે પોન્ડિંગ, પાણી ભરવા માટે. અને 4 ફૂટનો વેબ બ્રિજ બનાવેલો છે કે જ્યાંથી આપણે લિવિંગ હોલમાં એન્ટર થઈ શકીએ. અને લિવિંગ હોલથી આપણે બેડરૂમમાં જઈએ એ માટે પણ એક બ્રિજ બનાવેલો છે. અને બેડરૂમ કરતાં લિવિંગ હોલ છે એ સાઇઝમાં નાનો છે મિત્રો, કેમ કે જે લોકો ગેસ્ટ આવતા હોય છે એ લોકો ખાસ કરીને એનો વધારે પડતો ગોલ એવો હોય છે કે નાઇટ સ્ટે કરીએ. એના માટે બેડરૂમ આપણે મોટો રાખેલો છે અને લિવિંગ હોલ આપણે નાનો રાખેલો છે. ત્યારબાદ બેડરૂમની પાછળના જ ભાગમાં જે આપણે બેડશીટ છે એની પાછળના ભાગમાં જ બાથરૂમ આપેલું છે. તો બાથરૂમનો પ્લાન પણ કંઈક આ રીતે બનાવેલો છે આપણે, અને સાથે સ્વિમિંગ પુલ પણ આપેલો છે. હવે વાત કરીએ આપણે સ્વિમિંગ પુલની. તો સ્વિમિંગ પુલમાં આપણે જાકુઝી પણ આપેલું છે અને બેસવા માટે ખુરશી રહે, ચેર રહે એ માટે આપણે સ્ટેજ આપેલું છે. ત્યારબાદ એમાં એક આપણે ગજીબો પણ આપેલો છે મિત્રો. તો કંઈક આ રીતનો પ્લાન હતો મિત્રો, એ આપણે કસ્ટમર્સ માટે બનાવેલો છે. જો તમારે પણ કંઈ આ રીતનો પ્લાન બનાવવાનો હોય, ફાર્મ હાઉસ બનાવવાનું હોય અથવા તો વાડીએ કોઈ મકાન બનાવવાનું હોય, તો આ રીતનો આપણે પ્લાન કરી શકીએ છીએ. વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર જણાઈ આવે છે. અને જો પ્લાન પસંદ આવ્યો હોય અથવા તો કોઈ સજેશન આપવાનું હોય મિત્રો, તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો નંબર આપેલો છે તેના પર ફોન કરીને સજેશન પણ આપી શકો છો. તો મળીએ આગલા વિડીયોમાં. તબિયત પાણીનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.